હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફૂડ કોર્ટ. ફ્રેન્ડ્સ, તમે સૌ જાણો છો કે ટ્રાય કરવાથી જ ધી બેસ્ટ થાય છે, અને એટલે જ તો તમે રસોડામાં દરરોજ અવનવા એક્સપેરિમેન્ટ કરો છો, નવી નવી વાનગીઓ બનાવો છો. અને આ વાનગીઓ બનાવતા બનાવતા ક્યાંક અટકી જાઓ તો હું તો છું જ તમારી સ્વાદની હમસફર ઝિંકલ. તો ચાલો શરૂ કરીએ આપણી આજની સ્વાદિષ્ટ સફર. તો દર્શક મિત્રો, આજે નવી અને ઇનોવેટિવ વાનગી શીખવા માટે હું આવી ગઈ છું ઉષ્માબેનના કિચન ટેબલ પર. તો ચાલો તેમને મળીએ અને જાણીએ આજની સ્પેશિયલ વાનગી વિશે. હેલો ઉષ્માબેન, કેમ છો? હાય ઝિંકલ, એકદમ મજામાં. બિલકુલ, હું તો એકદમ મજામાં છું. અને દર્શક મિત્રોને આજે આપણે કોઈક નવી વાનગી શીખવાડવાની છે. હા, ચોક્કસ. તો શું લાવ્યા છો આજે? આજે આપણે દર્શક મિત્રો માટે લાવ્યા છીએ નવી વાનગી છે જેનું નામ રાજસ્થાની બટાકી છે. રાજસ્થાની બટાકી? હા. ઓહો, એટલે રાજસ્થાનમાં લોકો બનાવતા હશે? હા, શ્યોર, ત્યાંની ફેવરિટ વાનગી છે. બિલકુલ, ત્યાંની પ્રખ્યાત વાનગી છે. પ્રખ્યાત વાનગી તો ઉષ્માબેન, સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે તમે આ વાનગી ક્યાંથી શીખ્યા? એકચ્યુઅલી એવું છે કે અમને ફરવાનો બહુ શોખ છે, એટલે અમે રાજસ્થાન એકચ્યુઅલી ગુજરાતની પાસે છે, એટલે ઘણી વાર જઈએ છીએ. બિલકુલ. અને ત્યાં જેસલમેર ગયા હતા અમે. જી. સો એટ ધેટ ટાઈમ આઈ લર્ન ધીસ રેસિપી ફ્રોમ ધેર, અને ત્યાંથી હું ઘણી બધી વાર બનાવતી આવી છું. અને ઓહો, અમારા ઘરમાં બધાને બહુ ગમે છે. બિલકુલ બિલકુલ. અને પુષ્પાબેન, કહેવું પડે કે રાજસ્થાની છે એટલે મારી તો ફેવરેટ રહેવાની છે. હું તો ચોક્કસથી ટ્રાય કરવાની આઈ છું. નો. બિલકુલ. તો ચાલો ઝટપટ પહેલા તો તેની સામગ્રી જોઈએ. આ ફર્સ્ટ ઇન્ગ્રેડિયન્ટ છે, બટાકી છે. પછી આપણે વલોવેલું દહીં લીધું છે, ધાણા જીરું પાવડર, ઝીણા સમારેલા મરચાં, લીલું લસણ, લીલા ધાણા, હળદર, મીઠું છે, હિંગ, લાલ મરચું પાવડર, તેલ, જીરું અને ગરમ મસાલો. બિલકુલ. અને જેમ તમે જણાવ્યું કે રાજસ્થાની છે એટલે થોડી સ્પાઇસી રહેશે, સ્પાઇસી, કારણ કે ત્યાંના લોકો થોડું વધારે તીખું ખાવાનું, મસાલેદાર ખાવાનું પસંદ કરે છે. હા હા. બિલકુલ બિલકુલ. તો કેટલો સમય લેશે ઓલમોસ્ટ આ વાનગી? એને 10 થી 12 મિનિટ લાગશે બનતા. અચ્છા, ફાસ્ટ અને ક્વિક છે. ફાસ્ટ, વેરી. ચાલો ચાલો, તો શરૂઆત કરી દઈએ. ચોક્કસ. આપણે પહેલા ગેસ ચાલુ કરીશું. બિલકુલ. અને બટાકી નામ આપ્યું છે એટલે નાના નાના સાઈઝના જે બટાકા હોય તે જ આપણે આમાં લઈએ છીએ. હા, નાની નાની બટાકી માર્કેટમાં અવેલેબલ હોય છે. બિલકુલ. અને એને આપણે શું કરીશું, પહેલા બાફી લીધા છે, અને બાફીને એમાં નાના નાના કાણા પાડી દીધા છે. અને પછી હવે આપણે એને ફ્રાય કરીશું, કે જેનાથી, અને લાઇટ બ્રાઉન થાય એટલું ફ્રાય કરીશું, એટલે જેનાથી તેલ એકદમ એબ્સોર્બ થઈ અને હા, ક્રિસ્પી લુક આવી જશે. તો આમાં જે કાણા પાડ્યા તેનું રીઝન શું છે? એનું રીઝન એ છે કે આપણે એમનેમ તળીશું ને તો એનું અપર લેયર જ ખાલી કૂક થશે, જ્યારે પેલાથી ઇનર સાઈડ પણ અપર લેયર જેટલી જ એકદમ ફાઇન થઈ જશે. અંદર ક્યાંય કચાશ નહીં રહેશે. બિલકુલ, મસાલો અંદર સુધી જશે. હા. હવે તેલ આવે એટલે આપણે, હા જી, આપણે એક એક કરીને ફ્રાય કરીશું. યસ. અને તમારા ઘરમાં કોની પ્રિય છે આ વાનગી? એકચ્યુઅલી અમારા ઘરમાં બધાની પ્રિય છે. અચ્છા. મારા હસબન્ડ ને મારી 2 ડોટર્સ છે. જી. કારણ કે શિયાળામાં એવું છે કે લગભગ આપણને ઠંડીની સિઝન એટલે તીખું ખાવાની વધારે ઈચ્છા થાય, એટલે શિયાળામાં તમે વધારે જ બનાવીએ છીએ આઈટમ. જી. શિયાળામાં તો આ વાનગી અવારનવાર ઘરે બને છે, અને હવે દર્શક મિત્રો પણ ઘરે બનાવશે. ચોક્કસ. કેવા કલરના થશે ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું. આપણે લાઇટ બ્રાઉન થશે ત્યાં સુધી એને ફ્રાય કરીશું. બરાબર. સ્પેશિયલ બટાકીઓની વાત કરીએ તો એટલી નાની નાની અને ક્યુટ હોય છે કે બાળકો માટે પણ જોવામાં પણ એકદમ રસપ્રદ હોય છે, અને ખાવામાં પણ ખૂબ અમેઝિંગ હોય છે. હા. એકચ્યુઅલી પંજાબીમાં જે દમ આલુ બને છે એ રેસિપી, તો એ બહુ રૂટીન થઈ જાય વારંવાર બનાવીએ તો. ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ પોટેટોની અલગ વેરાયટી છે. જી. એટલે આ નાની નાની બટાકીઓથી ઘણી બધી વાનગી બને છે, પણ આજે આપણે તેમાંથી જ કોઈક અલગ પ્રકારની વાનગી વ્યુઅર્સને શીખવાડીએ છીએ. ચોક્કસ. જી, ધીરે ધીરે આનો કલર ચેન્જ થઈ ગયો છે. હા, લાઇટ બ્રાઉન થવા આવ્યા છે. બિલકુલ. એટલે હવે આપણે એને કાઢી લઈશું. જી. ક્રિસ્પી પણ લાગી રહ્યા છે. હા. અને અંદર આપણે જે કાણા પાડ્યા હતા તેના કારણે અંદર સુધી તેલ પહોંચ્યું હશે, એટલે અંદર ક્યાંય કચાશ નહીં રહી હોય. ચોક્કસ. અને ખાવાની એકચ્યુઅલી બહુ જ મજા આવે છે, અને બહુ એન્જોય કરાય છે. બિલકુલ. અને તો આપણે વન બાઇટમાં પણ ખાઈ શકીએ છીએ, એક એક કરીને. અને આ એક એવા પ્રકારની વાનગી છે કે આની જોડે રોટલી કે પરાઠા ના હોય ને એમને હોય તો પણ આપણે ખાઈ શકીએ છીએ. યસ યસ.
એકવાર વાડકો હાથમાં આવી જાય જી એટલે શાકનો ફિનિશ થઈ એટલે એમ જાય થાય કે ફિનિશ થઈ જશે. બિલકુલ બસ પ્લેટમાં કાઢી દીધી. જી તો બટાકીઓ આપણે ફ્રાય તો કરી દીધી છે. હા. ચાલો વઘારવાની તૈયારીઓ કરીએ. શ્યોર. આપણે પહેલાં પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. બિલકુલ પહેલા આપણે ફ્રાય કર્યું છે એટલે અહીંયા તેલ ઓછું લઈશું હા, તો ચાલશે. ઓછું લઈશું Okay. કારણ કે મિક્સ થશે ત્યારે તેલ આવશે જ થોડું. બરાબર પછી આપણે હાફ ટીસ્પૂન જેટલું જીરું લઈશું. જી જીરામાં વઘારવાની છે. યસ. જીરું થોડું થાય એટલે એમાં ત્યાર હિંગ પછી ઉમેરીશું. હિંગનો વઘાર થશે એટલે એક અલગ જ પ્રકારનો સ્વાદ આવશે. હા. હિંગનો તડકો લાગે એટલે વાનગીનો ફ્લેવર જ બદલાઈ જાય છે. યસ યસ. અને એની સુગંધ એની ફ્લેવર એકદમ અલગ જ જી, લાગે છે. બિલકુલ જીરું આવી ગયું છે. આપણે જી ચપટી હિંગ નાખીશું. બરાબર પછી આપણે 2 થી 3 ચમચી જેટલું ઝીણું સમારેલું લીલું લસણ છે એ એડ સીઝનમાં તો કરીશું. લીલું લસણ આપણને મળી જ રહે છે માર્કેટમાંથી. યસ. પછી એમાં આપણે સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન જેટલા લીલા મરચાં નાખીશું. બરાબર એ થોડું સ્પાઇસી સોતે કરવું કરી હોય તો દઈશું. વધારે પણ ઉમેરી શકીએ. યસ યસ બરાબર અને બરાબર સોતે કરી દઈશું. યસ. સ્મેલ તો જોરદાર આવી રહી છે એકદમ સ્પાઇસી. સોતે થઈ ગયું છે. આપણે એક પછી એક બધા મસાલા એમાં ઉમેરીશું. જી શું લઈએ છીએ? હાફ ટીસ્પૂન જેટલું લાલ મરચું લઈશું. ઓકે હાફ ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર જી. લઈશું. હાફ ટીસ્પૂન ગરમ મસાલો લઈશું. થોડીક હળદર લઈશું. જી પછી આપણે આ સોતે કરેલું દહીં છે એમાં ઉમેરી દઈશું. ઓકે સીધું દહીં જ આમાં ઉમેરીએ છીએ. યસ. દહીં કેવું લઈએ છીએ અહીંયા આપણે? દહીં આપણે સાદું જે આપણી ઘરે બનાવીએ છીએ દહીં જી એને જસ્ટ આપણે ક્રશ કરી દેવાનું છે. એટલે મોળું સોતે દહીં કરી દેવાનું છે. છે. મોળું દહીં છે. બરાબર આપણે એડ કરી દીધું. આના લીધે આપણી જે સબ્જી છે એકદમ ક્રીમી રહેશે. યસ. હાફ મિનિટ જેટલું એને રાખીને પછી આપણે એમાં જી આપણી જે ફ્રાય કરેલી બટાકી છે એડ કરી દઈશું. ફાઇનલી આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ Yes. ફ્રાય કરેલી બટાકીઓ અંદર આવી ગઈ છે. બસ આપણે એમાં થોડું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ છીએ. જી મીઠું ઉમેરીશું. યસ. અને જ્યારે બટાકા તમે બોઇલ કર્યા હતા ત્યારે એમાં મીઠું ઉમેર્યું હતું કે ના, વઘારે છે? ના. અચ્છા ત્યારે નથી હા. ઉમેર્યું. ખૂબ સરસ સ્મેલ તો અહીંયા ખૂબ સરસ આવી રહી છે. એમાં આપણે થોડું પાણી એડ કરીશું. જી તો લિક્વિડ ફોર્મમાં આવી જાય એટલે પાણી ઉમેર્યું છે. હા. અને બધો મસાલો એકરસ થઈ જશે અને બટાકામાં બી એનો સ્વાદ એબ્સોર્બ થઈ જશે. આપણે એને ઓલમોસ્ટ 1 મિનિટ જેટલો ફ્રાય કરીશું. બિલકુલ મસાલો બધો જ બરાબર મિક્સ થઈ જશે અને બટાકીની હા. ઉપર ચોંટી જશે. યસ અને આ સાથે જે તમે કાણા કર્યા હતા હા. એના લીધે મસાલો અંદર સુધી જશે. યસ યસ. એટલે જ બાફતી વખતે મીઠું એડ નથી કર્યું જી. બીકોઝ અહીંયા તો એબ્સોર્બ થઈ જ થઈ જ જવાનું છે જવાનું બધો છે. મસાલો સાથે. બરાબર બિલકુલ તો હવે શું લાગે છે આપણે હા, બટાકી રેડી બટાકી છે? હવે થઈ ગઈ છે. આપણે એને બાઉલમાં લઈ લઈશું. જી ચાલો સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આપને સર્વિંગ બાઉલ આપી દઉં છું. યસ. કોથમીરથી તમે એને ડેકોરેટ કરી છે. હા. જી ફાઇનલી સર્વ કરીએ છીએ ને બાઉલમાં યસ. ગરમા ગરમ. જી. જેને મસાલો પસંદ હશે તે મસાલો ટેસ્ટ કરશે, જેને હા. બટાકી પસંદ હશે તે તેનો સ્વાદ માણશે. હા. જે વધેલો મસાલો છે બધો એ ઉપરથી જ આપણે એને ગભરાવી Yes, દઈએ yes, છીએ. yes. ખૂબ સરસ લાગશે. આપણે જે ભરવા રવૈયા બનાવીએ છીએ જી
ભરવા રીંગણ બનાવીએ છીએ. બિલકુલ. એ બધાથી કંઈક અલગ નવીન વાનગી છે. જી. અને એકચ્યુઅલી આપણે જેમ ગુજરાતમાં ખમણ ઢોકળા ને બધું હોટ ફેવરિટ છે, જી જી એવી રીતે આ રાજસ્થાનની સ્પાઇસી આઈટમ છે બિલકુલ. કે જે એ લોકોમાં ડે ટુ ડેની આઈટમ છે. આપણે ઓલમોસ્ટ ક્યારેક ઈચ્છા થાય ને મન થાય જી. ત્યારે બનાવતા હોઈએ છીએ. રાજસ્થાનમાં ત્યારે રેગ્યુલર બને છે. એ લોકો ત્યાં રેગ્યુલર બને છે. બિલકુલ અને આજે આપણે એનો ગુજરાતમાં એનો સ્વાદ માણીશું. બિલકુલ. આપણે ઉપરથી થોડું કોથમીરથી ગાર્નિશ કરી દઈશું એને. જી ખૂબ સરસ. ટ્વિંકલ, જી આપણી આ છે રાજસ્થાની બટાકી. બિલકુલ. અને મને ઈચ્છા છે કે બધાને પસંદ આવશે અને જી. તને ખાસ ભાવશે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, એકદમ નવી જ વાનગી રાજસ્થાની બટાકીઓ બનીને મારા હાથમાં આવી ગઈ છે. આનો સ્વાદ તો એકદમ ઇન્ટરેસ્ટિંગ હશે, એટલે અત્યારે હું આને ટેસ્ટ કરી રહી છું. તમને રીત લખાવીશ પણ એક નાનકડા વિરામ પછી. વેલકમ બેક ટુ યોર ફેવરેટ શો ફૂડ કોર્ટ. બ્રેક પહેલા આજે આપણે શીખ્યા રાજસ્થાની બટાકીઓ. તો ચાલો હવે ઝટપટ નજર કરીએ તેના ક્વિક રીકેપ પર. રાજસ્થાની બટાકી બનાવવા માટે જોઈશે જીરું હાફ ટેબલ સ્પૂન, હિંગ હાફ ટેબલ સ્પૂન, સમારેલું લીલું લસણ 2 ટેબલ સ્પૂન, લીલા મરચા 1 ટેબલ સ્પૂન, લાલ મરચું 2 ટેબલ સ્પૂન, ધાણા જીરું 1 ટેબલ સ્પૂન, ગરમ મસાલો હાફ ટેબલ સ્પૂન, હળદર 1/4 ટેબલ સ્પૂન, દહીં 1 કપ, નાની બટાકી 150 ગ્રામ, મીઠું સ્વાદ મુજબ, તેલ જરૂર મુજબ, કોથમીર જરૂર મુજબ. રાજસ્થાની બટાકી બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં બટાકી ડીપ ફ્રાય કરી લો. ત્યાર પછી બીજા એક પેનમાં તેલ લઈ તેમાં જીરું, હિંગ, સમારેલું લીલું લસણ, લીલા મરચા, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, હળદર પાવડર, દહીં અને ફ્રાય કરેલી બટાકીઓ ઉમેરીને મિક્સ કરી લો. ત્યાર પછી તેમાં મીઠું અને થોડું પાણી ઉમેરીને થોડો સમય સુધી કૂક થવા દો. કૂક થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે રાજસ્થાની બટાકી. તો દર્શક મિત્રો, એક વાનગી તો આપણે ઉષ્માબેન પાસેથી શીખી લીધી. ચાલો ફરીથી તેમની પાસે પહોંચીએ અને જાણીએ આજની સેકન્ડ વાનગી વિશે. તો ઉષ્માબેન, આજે વ્યુઅર્સને એક પ્રકારની વાનગી તો આપણે શીખવાડી દીધી. હવે બીજું શું લાવ્યા છો તેમના માટે? આપણે બીજી વાનગી લાવ્યા છે વ્યુઅર્સ માટે. એ છે બોર્નવિટા બરફી. અચ્છા, એટલે બોર્નવિટામાંથી બરફી બનશે. હા બિલકુલ. તો ચાલો પહેલા તો તેની સામગ્રી જોઈએ. યસ. એના માટે આપણી પાસે છે મેંદો, ખાંડ, બોર્નવિટા, કતરણ છે, બદામની કતરણ છે, એલચી, ઘી છે. ઓહો, એટલે આ તો ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ અને યમ્મી વાનગી છે. બિલકુલ, બાળકોને તો પસંદ પડશે, પૂછવું જ ના પડે. યસ યસ. અને એ સિવાય બધા મોટા છે, વડીલ છે, તે લોકો પણ ખાશે. હા બિલકુલ. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. હા. શું કરીશું? પહેલા ગેસ ચાલુ કરીશું આપણે. જી. પછી આપણે એમાં સૌથી પહેલા ઘી લઈશું. જી. 5 ટેબલ સ્પૂન જેટલું. ઓકે. ઓલમોસ્ટ હાફ વાટકી પણ કહી શકીએ આપણે. જી. એટલું ઘી લઈશું. નોર્મલી બરફી બનાવવાનો વિચાર આવે એટલે લોકોને માવો અને બધું દેખાય. આ ઇન્ગ્રેડિયન્ટ્સ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આમાંથી બરફી બની શકે છે. યસ, એટલે યુનિક છે, ઇઝીલી બની જાય એવી છે અને બધાને ભાવે એવી છે. શું લઈએ છીએ? પછી આપણે એનાથી ડબલ ઓલમોસ્ટ જી લગભગ 1 વાટકી જેટલો મેંદો લઈશું. ઓકે. ઓર 10 ટેબલ સ્પૂન જેટલો. એટલે ઘીમાં મેદો શેકવાનો છે. હા, શેકવાનો છે. બરાબર. એટલે જેટલું ઘીની માત્રા રાખીએ તેનાથી ડબલ મેદાની માત્રા રાખવાની છે. અને તમારા ઘરમાં તો બે બાળકીઓ છે એટલે બંનેની ફેવરેટ હશે આ વાનગી. હા, બહુ જ ભાવે છે અને એકચ્યુઅલી ખાવામાં એટલી બધી યમ્મી લાગે છે કે આપણને એમ થાય કે શિયાળાના ટાઈમમાં સવારે નાસ્તા સાથે દરરોજ એક બે લઈએ તો બહુ મજા આવે છે. સવારે બી ટેસ્ટ આપણો આખું બદલાઈ જાય. બિલકુલ. અને જમવામાં પણ જો સાથે હોય એક પીસ ખાઈએ તો ખૂબ સરસ લાગે છે. અને એનો બીજો એડવાન્ટેજ છે કે ઘરમાં અવેલેબલ હોય છે. બોર્નવિટા તો ઓલમોસ્ટ છોકરાઓ પીતા જ હોય એટલે અવેલેબલ હોય છે. એટલે જે પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ્સ તમે લીધા છે એ તો નોર્મલી ઘરમાંથી મળી રહે છે. કશું નવું નથી આમાં. જી. મેદો શેકાવા લાગ્યો છે, કલર ચેન્જ થઈ ગયો છે તેનો.
થોડી સુગંધ આવે સ્મેલ અને જી સ્મેલ પણ અત્યારે આવી રહી છે મને. અને થોડો કલર ચેન્જ થાય એટલું બિલકુલ. હલાવતા રહીએ છીએ નીચે ક્યાંય ચોંટી ના જાય. જનરલી બાળકો દૂધ ના પીવે તેના માટે આપણે એને મનાવવા માટે આ ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરીએ છીએ અને દૂધમાં મિલાવીને તેમને પીવડાવીએ છીએ. અત્યારે બરફીમાં પણ તેને મિલાવીએ છીએ. કારણ કે ઘણીવાર બરફી પણ બાળકો નથી ખાતા એટલે આ ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર જશે એટલે બાળકોને એકદમ ચોકલેટી ફ્લેવર મળશે. અને હવે તો બોર્નવિટામાં બી મલ્ટીવિટામિન્સ એડ થયેલા હોય છે એટલે બહુ જ બેનિફિશિયલ છે બાળકો માટે, હેલ્ધી પણ રહેશે. બિલકુલ જી. હવે મેંદો શેકી ગયો છે, આપણે એને એક બાઉલમાં લઈ લઈશું. ઓકે. મેંદો શેકાઈ જાય એટલે એને બાઉલમાં નીકાળી લેવાનો છે. હવે આપણે જી 3 to 4 ટેબલસ્પૂન જેટલું પાણી લઈશું, નોર્મલ વોટર. ઓકે. એમાં આપણે ઓલમોસ્ટ હાફ વાટકી જેટલું બોર્નવિટા એડ કરીશું. બિલકુલ. અને આ સિવાય માર્કેટમાં ડિફરન્ટ ટાઈપના જે મળે છે તે પણ અહીંયા યુઝ કરી શકીએ છીએ. અત્યારે તો સાદું બોર્નવિટા લીધું છે પણ એ સિવાય પણ માર્કેટમાં ઘણા બધા ફ્લેવર મળે છે અને ઘણા બધા વિટામિન્સ અને હેલ્ધી પણ હોય છે. અને આની તો જે સ્મેલ હોય છે તે અહીંયા આવી રહી છે, એકદમ ચોકલેટી છે, ખૂબ જ યમ્મી. જી. ખાવામાં પણ એવું જ લાગશે અનલેસ આપણે ચોકલેટ એડ નથી કરી પણ એનો ટેસ્ટ તો એવો જ લાગશે. જી. આ મેલ્ટ થઈ જશે, પૂરું લિક્વિડ ફોર્મમાં આવી જશે, ત્યાર પછી આપણે એને ઉમેરી શકીશું. જી. મેલ્ટ થઈ ગયું છે અહીંયા. હવે શું કરીશું? બસ આપણે એને બાઉલમાં કાઢી દઈશું. બિલકુલ. એટલે આ સરસ મેલ્ટ થઈ જાય, એકદમ લિક્વિડ ફોર્મમાં આવી જાય એટલે એને બાઉલમાં નીકાળી લેવાનું છે. એકચ્યુઅલી બધા ઇન્ગ્રેડિયન્ટ્સ પ્રોપર માત્રામાં હશે તો એનો ટેસ્ટ કંઈક અલગ આવશે. જી. પછી હવે આપણે પેનમાં ખાંડ લઈશું. અચ્છા, આ જ પેનમાં હવે ખાંડ લેવાની. 1 વાટકી જેટલી. બિલકુલ. જી. કેટલા માત્રામાં અહીંયા ખાંડ લઈએ છીએ આપણે? 1 વાટકી જેટલી ખાંડ લઈએ તો અડધી વાટકી જેટલું પાણી લઈશું. બિલકુલ. ખાંડમાં પાણી ઉમેરી દઈએ છીએ જેથી એની ચાસણી બનાવીશું આપણે. બરાબર. પ્રોપરલી. જી. ને બરફીની આ ચાસણી બનશે એટલે હવે આ જે આપણી વાનગી બનશે એ લોંગ ટાઈમ રહેશે. બિલકુલ. એટલે લાંબા સમય સુધી ટકી રહે તે માટે આપણે આ વસ્તુ કરી રહ્યા છીએ. ઓલમોસ્ટ કેટલો સમય સુધી આને સ્ટોર કરીને રાખી શકીએ? ઓલમોસ્ટ આપણે 1 વીક સુધી રાખી શકીએ. જી. જી બિલકુલ. આપણે ચાસણી બનાવી રહ્યા છીએ અત્યારે. અને ઓલમોસ્ટ 2 મિનિટ્સ જેટલો ટાઈમ થશે ચાસણી થતા. બિલકુલ. ચાસણીમાં ધીરે ધીરે ઉભરો આવી ગયો છે. કેટલા તારની ચાસણી બનશે? 1 તારની ચાસણી બનાવી છે. જી ઉષ્માબેન 5 થી 10 મિનિટ થઈ છે અને મને લાગે છે કે આપણી ચાસણી રેડી થઈ ગઈ છે. તો શું કરીશું? 1 તારની ચાસણી બની ગઈ છે. જી. હવે એમાં આપણે આપણો જે શેકી રાખેલો છે મેંદો સાઈડમાં મૂક્યો હતો એ આપણે એમાં સૌથી પહેલા આપણે મેંદો શેક્યો હતો તે આમાં ઉમેરીએ છીએ. બરાબર. જી. ત્યાર પછી એલચી એડ કરી દઈશું એમાં. એલચી પાવડર. ઓકે. જી. ત્યાર પછી બદામની કતરણ એડ કરી દઈશું. જી. ડ્રાય ફ્રૂટ્સ. યસ. બધું જ મિક્સ કરી લઈએ છીએ સરસ રીતે. બરફી છે એટલે લાસ્ટમાં આપણે એના પીસ કરવાના છે. જી. ઓલમોસ્ટ હાફ મિનિટ જેટલું આપણે એને સોતે કરી દઈશું, બધું એક સાથે મિક્સ થઈ જશે. ધીરે ધીરે પેનથી છૂટું પડવા લાગ્યું છે. બિલકુલ. મિશ્રણ તો ખૂબ સરસ થઈ ગયું છે. શું ઉમેરીશું હવે આપણે આમાં? આપણે એમાં બોર્નવિટા એડ કરી દઈશું. કે ફાઇનલી મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ આપણું આવી ગયું છે. જે લિક્વિડ ફોર્મમાં આપણે કર્યું હતું બોર્નવિટા એ. કલર એકદમ ચોકલેટી થઈ જશે. સુગંધ ફ્લેવર બધું એનું ચેન્જ થઈ જશે. બિલકુલ. મિક્સ કરી લઈએ છીએ એકદમ બરાબર રીતે. અને ધીરે ધીરે આ પેનથી પણ છૂટું થવા લાગ્યું છે. હવે આપણે લઈ લઈશું પ્લેટમાં. જી. ધીરે ધીરે થીક થઈ જશે. યસ. અને પછી આપણે એને સ્પ્રેડ કરી જી અને એને કટ કરી દઈશું સરખા પીસીસમાં. જી.
આપણે એને ઓપ્શન્સમાં જો આના લાડુ બી બનાવવા હોય તો બનાવી શકીએ છીએ જી જી. અને પણ આપણે એઝ સચ બરફી બધા ઘણા બધા ઓપ્શન્સ છે આપણી મોલ્ડનો પાસે. પણ ઉપયોગ આપણે કરી શકીએ મોલ્ડ છીએ, બી, પણ અત્યારે અલગ અલગ બરફી નામ shape છે તો આપણે ચોરસ બરફી પીસ કરીશું. તરીકે આપણે એને જી. ચોરસ કે શક્કરપારા એવા કોઈ બી શેપમાં એને જી. કટ કરી દઈશું. બિલકુલ ઠારી દીધું છે આપણે પ્લેટમાં એને. યસ. આપણે પીસીસ કરી દઈશું. જી. આપણે જે બદામના પીસીસ નાખ્યા છે એ પણ રોસ્ટ થઈ જશે, એટલે જ્યારે ખાઈશું ત્યારે એનો પણ એક અલગ રોસ્ટેડ બદામનો બિલકુલ. ટેસ્ટ આવશે. તો હવે આ સર્વ કરવા માટે એકદમ સર્વ રેડી કરવા છે. માટે તૈયાર છે. ચાલો આપણે સર્વિંગ પ્લેટ આપી દઉં છું, જે Yes. તમે એકદમ સરસ બદામના સ્માઇલીથી ડેકોરેટ કરી છે. યસ યસ. બરફી છે એટલે બદામનો ઉપયોગ કર્યો છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય. બિલકુલ બિલકુલ. આપણે બધા પીસીસ એમાં જી મૂકી દઈશું. બિલકુલ. આ છે સિંકલ આપણી બોર્નવિટા બરફી. જી થેન્ક યુ સો મચ. યસ. દર્શક મિત્રો, ઉષ્માબેને તો એકદમ સરસ મજાની બોર્નવિટા બરફી બનાવી દીધી છે. અત્યારે હું આને ટેસ્ટ કરી રહી છું, તમને રીત લેખાવીશ પણ એક નાનકડા વિરામ પછી. તો વિરામ પછી આપ સૌનું સ્વાગત છે તમારા મનગમતા શો ફૂડ કોર્ટમાં. બ્રેક પહેલા આજે આપણે શીખ્યા એકદમ અમેઝિંગ બોર્નવિટા બરફી. તો ચાલો હવે નજર કરીએ તેના ક્વિક રીકેપ પર. બોર્નવિટા બરફી બનાવવા માટે જોઈશે મેંદો 1 કપ, બોર્નવિટા હાફ કપ, ઘી હાફ કપ, ખાંડ 1 કપ, બદામ જરૂર મુજબ, ઇલચી પાવડર જરૂર મુજબ. બોર્નવિટા બરફી બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ઘી લઈ તેમાં મેંદો શેકી લો. ત્યાર પછી પેનમાં પાણી અને બોર્નવિટા લઈ તેને મિક્સ કરી લો. ત્યાર પછી પેનમાં ખાંડ અને પાણી લઈને એક તારની ચાસણી બનાવી લો. ચાસણી થઈ જાય એટલે તેમાં શેકેલો મેંદો, ઇલચી પાવડર, બદામની કતરણ અને બોર્નવિટાનું મિશ્રણ ઉમેરીને તેને મિક્સ કરી લો. ત્યાર પછી તેને એક થાળીમાં ઠારીને કટ કરી લો. કટ થઈ જાય એટલે તેને બદામથી ગાર્નિશ કરી લો. તો તૈયાર છે બોર્નવિટા બરફી. ફ્રેન્ડ્સ, હું તો દરરોજ તમને નવી નવી વાનગીઓ શીખવાડું છું, પણ તમારી પાસે પણ આ પ્રકારની વાનગીઓ હશે તો તમારી વાનગી અમને મોકલો અમારા આ સરનામા પર. જીએસટીવી સ્ટુડિયો, ગુજરાત સમાચાર, નીલગિરી પ્રેસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, એસજી હાઈવે, અમદાવાદ 380015. અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in. તો ઉષ્માબેન, તમે આજે મને અને મારા દર્શક મિત્રોને બે સરસ મજાની અને એકદમ નવી વાનગી શીખવાડી, તે બદલ જીએસટીવી તરફથી મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ વેરી મચ સિંકલ. યુ વેલકમ. ફ્રેન્ડ્સ, તમે જ્યારે ઘરે નારિયેળ લાવો ત્યારે ઘણીવાર તેને છાલમાંથી દૂર કરવામાં તમને પ્રોબ્લેમ થતી હશે, ઇઝીલી અનમોલ નથી થતું. સાચી વાત છે ને? તો કંઈ ખાસ નથી કરવાનું, તમારે તેને ગેસ પર ગરમ કરવાનું છે અને ઉપર થોડું ઠંડુ પાણી રેડવાનું છે. બસ આટલું કરશો તો ઇઝીલી તે અનમોલ થઈ જશે. બસ આ હતી આપણી આજની કુકિંગ ટિપ્સ. બસ આ ટિપ્સ સાથે મને આપો રજા. આપણે મળીશું આવતીકાલે ફરી કોઈક નવી અને રસપ્રદ વાનગી સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય એન્ડ એન્જોય.